ન્યાય માટે પણ સમાજને ભીખ માંગવાની થાય છે, કેમ કે સત્તા આપણી નથી એટલે સમાજને ન્યાય માટે આંદોલન કરવા પડશે અને ન્યાય સભા પણ કરવી પડશે, જેને કરીને હમણાં ન્યાય સભાનું વતન કરવામાં આવશે. તેથી કરીને આ વિડીયો વધારે શેર કરજો. પણ જાતનું હજી રિઝલ્ટ આપણે મળ્યું નથી. પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 આ રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ જેમ ટીવી સિરિયલના જેમ એપિસોડ આવે કે નહીં એમ એપિસોડ આપણે એ બતાવી રહ્યા છીએ. એક આરોપી પછી બીજો આરોપી, ત્રીજો આરોપી, ચોથો આરોપી, બરાબર. મેન આરોપી છે એને તો ખાલી પૂછપરછ કરી અને જવા દેવામાં આવે છે. આ 2 દિવસમાં એટલા બધા ફોન આવ્યા અને પૂછે છે કે ચિરાગભાઈ શું થશે. કોળી સમાજના આત્મસન્માનનો સવાલ છે કે કેમ કાંઈ રિઝલ્ટ નથી આવતું, એમ કરવાનું શું એમ. એટલે ઘણા મિત્રો મનથી આવે, બરાબર, કે શું થશે, હવે તો સમાજની ઇજ્જતનો સવાલ છે, ઘણું બધું એમ કે આપણા આગેવાનો આગળ થયા અને હવે કાંઈ રિઝલ્ટ નથી મળતું ને નકર જવાતું નહોતું, એ ઘણી બધી વાતો એમને કહી છે. પણ મારું કહેવાનું એવું છે કે નબળું કોઈ વિચારવાનું નથી, મનોબળ કોઈ તોડવાનું નથી, બરાબર. આપણે આપણાનો દોષ કાઢી રાખશું તો એ થોડુંક ચાલવાનું છે. આપણે જ્યારે વાસ્તવિકતા સમાજને રજૂ કરીએ છીએ અને પરિણામ જે આવે તે, પણ હિંમત કોઈ હારવાની નથી, આજે નહીં અને કાલે પણ નહીં. નથી હારવાનું એનું એક કારણ એ છે કે જે સત્તા પક્ષના જોરે આપને જે અન્યાય થઈ રહ્યો છે. નવનીતભાઈ તો નિમિત્ત બન્યા. નવનીતભાઈ પહેલા તો ઘણા બધા એવા બનાવો બની ગયા છે, બરાબર. આ તો નવનીતભાઈને એકને જ મારવામાં આવ્યો. આની પહેલા તો એટલા ધોકા પડ્યા છે કોળી સમાજના કેટલા યુવાનોને, સમાજની બહેનોને, બરાબર. ખોટા ગુના પણ દાખલ કરવામાં આવ્યા છે, છતાં પણ હજી સુધીમાં કંઈ રિઝલ્ટ મળ્યું નથી, બરાબર. તો આ બધાનું કારણ માત્ર ને માત્ર સત્તા છે. સત્તામાં આપણું કોઈ પણ જાતનું ઉપજતું નથી, સત્તામાં આપણે કંઈ ભાગીદારી નથી, બરાબર. જેનો મુખ્યમંત્રી છે, જેનો ગૃહમંત્રી છે, એને એના સમાજને બધું મળી જાય છે, આપને મળતું નથી, બરાબર. ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી છે, પાટીદાર સમાજમાંથી આવે છે, એટલે પાટીદાર સમાજના આંદોલનકારીઓના કેસો પાછા ખેંચાઈ ગયા. આવું થાય ને. રૂપાણી સાહેબ જેથી મુખ્યમંત્રી હતા ત્યારે તેના સમાજનું મને ખ્યાલ છે, પાલિતાણા જે આંદોલન થયું હતું, બરાબર, તો એક જ દિવસ ચાલ્યું હતું અને કમ્પ્લીટ સાંજ થયું ને તો આ બધો પ્રશ્ન સોલ્વ, સીધું રિઝલ્ટ. કેમ કે મુખ્યમંત્રી એના હોય તો એના સમાજને રિઝલ્ટ તો મળવાનું જ છે ને. આ વાસ્તવિકતા છે. એટલે આપણા સમાજના જે ભાઈઓ મને ફોન કરીને એવું કહે છે કે ચિરાગભાઈ શું થશે, આ એસઆઈટી વાળા તો ફીંડું વારી દીધું, કે હવે શું કરશું. કાંઈ કરવાનું નથી, ગામે ગામ ટીમ તૈયાર કરવા માંડો, ભાજપ ભગાવો, સમાજ બચાવો. શું મત આપણી પાસે છે, આપણે જેટલા પણ બનાવો, જેટલા અન્ય અત્યાચાર આપણી ઉપર થયા છે બધાનો બદલો આપણે લેવાનો છે. અને આવી ખુમારી હોય ને તો હિંમત કોઈ હારવાની નથી, દાંત કાઢતા કાઢતા લડવાનું છે. હું મોજ કરતા કરતા લડવાનું છે, દાંત કાઢતા કાઢતા લડવાનું છે, ખુમારી સાથે લડવાનું છે. મત આપણા છે, ટિકિટો જેની માએ છે, સમજી આવો એટલું મગજમાં ફિટ કરી દો કે રાજકીય પક્ષો પાસે માત્ર ટિકિટ છે, મત આ કોળી પાસે છે, મત આ ઓબી સમાજ પાસે છે. 2070 વાળાને પાડી દેવાના છે. પછી હું આપણે કરી શકીએ કયો. સરકાર બનાવવા માટે કોઈ દી આપણે પ્રયત્ન નથી કર્યો, મુખ્યમંત્રી બનાવવા માટે આપણે કોઈ દી પ્રયત્ન નથી કર્યો. આપણે કર્યું શું, સમાજના 2-5, બરાબર, ઓબી સમાજના 2-5 ગામના, તાલુકાના, જિલ્લાના 2-5 આગેવાનો કોઈ રાજકીય પક્ષમાં હોય અને સમાજને એમ કે આમાં નાખો મત, એટલે આપણે ઢળી નાખો સમાજ એમાં. એટલે આ બધું ભોગવીએ છીએ. શું
એટલે આ બધું ભોગવીએ છીએ. બાકી આપી દે રાજીનામા હાલો. ખરેખર સમાજદાય હોય તો હું તો એમ કહું ધારાસભ્ય સાંસદને બધા રાજીનામા આપવા દો ને, આપી દેવા જોઈએ રાજીનામા. હે કેમ કોઈ નથી આપતા? સમાજદાય હોય તો આપો રાજીનામા. હે એક એને બધા આપી દો ને, કોનું બગાડશે? ચિરાગભાઈ એક અવાજ ઉઠાવે તો ચિરાગભાઈ કઈ બધા અવાજ ઉઠાવો. કોઈ એક ધારાસભ્ય રાજીનામું આપે એના કરતા બધા એક એને આપી દો ને. હે એટલે સરકાર પડે. સરકારના એક ભાઈ એક એને બધા રાજીનામા આપી દે, ચાલો કોનું બગાડે લે સરકાર? એક એને બધા આપો તો કોનું બગાડશે? બરાબર, બધા એકી સાથે આપે કોઈનું કઈ બગાડે આ લોકો ના રહે. બરાબર, વાંકા વાંકા આવે કે ભાઈ થઈ જાય બધું આ તે. એટલે એસઆઈટીની નિમણૂક થઈ આપણે કાંઈ વાંધો નથી, બહુ સારી વાત છે. પણ આ જે વાર લગાવવાનું જે કારણ છે ને એ સમજાતું નથી. શું? જે વાર લગાડવાનું જે કારણ છે ને તે સમજાતું નથી. જે કલમ લાગી છે, બરાબર, જાનથી મારી નાખવાની હોય, રાયોટિંગ હોય, જે કલમ લાગી હોય, બરાબર, આ તપાસ હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ કે પીઆઈ દરજ્જાનો જો કોઈ પોલીસ કર્મચારી હોય નથી સોલ્વ કરી દે તપાસ કરીને. વિચાર કરો તમે. જ્યારે એસઆઈટીની નિમણૂક કરવામાં આવી, આઈપીએસ અધિકારીના તપાસ સોંપવામાં આવી, હજી સુધીમાં ચોક્કસ રિપોર્ટ આવ્યો નથી. તો ખરેખર જે આઈપીએસ અધિકારીને કે સોંપવામાં આવ્યો તો ખરેખર એનામાં દમ નહીં હોય એવું લાગે તમને? નહીં. જે પોલીસ કર્મચારી હોય છે પરફેક્ટ કામગીરી કરતા હોય છે, મને એવું લાગે. પણ એ ફોનની રાહ જોવે છે. આમ કરું તેમ કરું, આમ કરું તેમ કરું. બરાબર, એટલે સસ્પેન્ડ આ ઓલું પિક્ચર તો બનાવી નાખે છેલ્લે એન્ડમાં સસ્પેન્ડ હોય કે ને એવું આ લોકોએ લટકાવીને રાખ્યું છે. બરાબર. અને હવે જે મહત્વની વાત હું કહેવા માંગુ કે જે બોમ્બેમાં જે ધારાસભ્ય છે ને ભાજપમાં, આપણે બગદાણા ધામમાં ટ્રસ્ટી છે ભાજપના, લગભગ મને હમણાં ચાર મળ્યા કદાચ હોય ન હોય, 3 ટર્મ ત્યાં ધારાસભ્ય ચૂંટાઈને આવે છે. આ સાગરભાઈ કરીને છે ને, કેટલી વખત 3 ટર્મ ત્યાં ધારાસભ્ય ચૂંટાઈને આવે છે. એ બગદાણા ધામના ટ્રસ્ટી છે. વિચાર કરો. બરાબર, ત્યાંથી તો વિવાદ થયો. મેં જે ટ્રસ્ટીનું જે નામ લીધું ને એમાંથી હવે માયાભાઈ ભાજપમાં, એનો દીકરો ભાજપમાં, પછી જેના થ્રુ વિવાદ થયો, બરાબર, એ ટ્રસ્ટી ભાજપમાં. અને બીજી તમને એક વાત કહું મહત્વની, મેં એક પોસ્ટ જોઈ 4 તારીખની, ગઈ 4 તારીખની, સાચી હોય લગભગ 99% સાચી છે. બરાબર, મારી પાસે ફોટો આવ્યો. ભાજપ જે આરએસએસના વડા છે મોહન ભાગવત, શું આરએસએસના વડા છે મોહન ભાગવત સાથે 4 તારીખનો ફોટો માયાભાઈ આવેલો છે. એટલે આમાં તમારે સમજી જવાનું. સમજાઈ ગયું? 4 તારીખનો ફોટો માયાભાઈનો મોહન ભાગવત સાથે છે. આ એ જ મોહન ભાગવત છે જે ભાજપ સરકારના રાજમાં જે રામ મંદિરનું નિર્માણ થયું અને જેનું મુહૂર્ત કરવાનું હતું ને ત્યારે મોહન ભાગવત ખુદ હતા. બરાબર, કોણ હતું? મોહન ભાગવત ખુદ હતા રામજી મંદિરના ઉદ્ઘાટનમાં. એટલે વ્યક્તિની પહોંચ ક્યાં આવી છે? ચાલો તો ઘણા બધા તેમ જ વાત કરે આરએસએસ છે એ જ ભાજપ ચલાવે છે. જો આરએસએસ છે એ જ ભાજપ ચલાવે છે. આ હું નહીં, આખું ગામ કહે છે ભાઈ. અને એના અધ્યક્ષ સાથે તાજેતરમાં જ જો ફોટો હોય, બરાબર, તો આપણે શું સમજવાનું ભાઈ? શંકા તો જાય, તમે વાર લગાડો એટલે શંકા જવાની છે. બગદાણા ધામનો ટ્રસ્ટી જ્યાં સાગરભાઈ કરે, મને આખું નામ ભૂલાઈ ગયું, એ લગભગ 3 ટર્મ થયા ભાજપનો, દહીસર બાજુના કાંઈક ધારાસભ્ય છે, 3 ટર્મ થયા. બરાબર, 99% છે એવા મને સમાચાર મળ્યા. પછી જે હોય તે. બરાબર, એ ભાઈ તો હજી ખબર અંતર પૂછવા આવ્યા નથી અને ટ્રસ્ટી હોય કોઈ આવ્યા નથી. રેકોર્ડિંગ આપણે વાયરલ થયું કે બગદાણા ધામના ટ્રસ્ટ યારે 1-2 મિત્રોએ આપણે વાત કરેલી છે. બરાબર, એમાં આપણે અજયભાઈએ વાત કરેલી છે. તો અજયભાઈને એવું હા અમે જાય જ છીએ, અમે કાલે જ ભેગા થાય છીએ, મારે એકલા જવાબ ન દે પણ કાલે અમે બધા ભેગા થાય છીએ અને આ બાબતે અમે નવનીતભાઈની ખબર અંતર પૂછવા અને જઈએ છીએ. હજી તો ડોકાણા નથી, કોઈ ડોકાણું નથી. બરાબર, એટલે કહેવાનો તાત્પર્ય છે કે મૂંઝાવાની કાંઈ જરૂર નથી ભાઈ, બિંદાસ છે. આપણે આપણું કામ ચાલુ કરી દીધું છે, ગામે ગામ ટીમ તૈયાર કરવાનું અને તમે પણ કરી લ્યો.
ઘર ઘર જઈને સમજાવો, બરાબર, કે ભાજપના રાજમાં તમારા બાળકોની નોકરીઓ ગઈ છે, કોળી સમાજના બહેનોને ધોકા પડ્યા છે, કોળી સમાજના ભાઈઓને ધોકા પડ્યા છે, આંદોલનકારીઓ પર કેસો થયા છે, 307 જેવા ગંભીર ગુના દાખલ થયા છે, હજી તારીખો ભરે છે, બરાબર. કોળીનો હરેક દીકરો પર વ્યક્તિ દીઠ 26 થી 27,000 રૂપિયા ગવર્મેન્ટને ટેક્સ ચૂકવે છે અને આ ટેક્સના પૈસાથી ગવર્મેન્ટ કર્મચારીઓના પગાર થાય છે અને આગળના આપણે જ ઉલ્લુ રમાડે છે અજાણ્યા શખ્સો કરી યા શેવાળાના ઘર સુધી આપણે પહોંચાડવું પડશે. પર વ્યક્તિ દીઠ 26,000 રૂપિયા આપણે ટેક્સ ચૂકવીએ છીએ, તો 2,000 કરોડ તો આ બિન અનામત વર્ગવાળાને આપી દે છે. તમને શું આપે છે? હે, નવનીતભાઈનો બનાવ તો હું તમને એમ કહું એટલો છે, એટલો હું નવનીતભાઈ તો નિમિતભાઈના છે સંબંધ એકતા કરવા માટે, બાકી નવનીતભાઈનો મુદ્દો છે ને એ તો એવડો છે. બાકી આ ઓબીસી સમાજની એમાં આહિર સમાજ હોતને આવી ભાઈ, એમાં આહિર સમાજ હોતને આવી જાય અને એટલી નોકરીઓ ખવાણી છે કે ના પૂછો વાત, બરાબર. 60% ઓબીસી સમાજને 70% આરક્ષણ મળ્યું છે, તો 70% લેખે ભરતી નથી થતી. કેટલી થાય ખબર? 20%, 23%, ક્યાંક તો હોલ ટકા ભરતી થઈ જાય. વિચાર કરો 70% માંથી. ઈડબ્લ્યુએસની 15%, 13%, 20% ભરતી કરી. આ વાત કોણ ઉઠાવશે? હે, ઘણા બધા એમ કે ચિરાગભાઈ ફોન કરી, યાર આપણા સમાજના આગેવાનો તમે ના બોલો. એટલે ભાઈ અરે શું કેવું, તમે સમસ્યા માટે અવાજ ઉઠાવતો હોય તો અમારે કાંઈ બોલવાની જરૂર નથી ભાઈ. અમે અમારું ઘર હાંકીએ, બરાબર, મસ્ત મજાનો ધંધો કરીએ, અમારે કાંઈ કરવાની જરૂર જ નથી. આ તો દેખીતું સત્ય છે, નરી આંખે અન્યાય થાય છે, આપણા મોઢાનો કોળિયો સીવીને લઈ જાય છે એટલે બોલવું પડે છે. આ એની બળતરા છે. હે, હવે દરરોજ આવીને બરાડા પડે, મોઢા દુખાવવા અમારા, આ કઈ શોખ થોડોક થાય છે? હે, એટલે કઈ અમને કઈ આમાં આવક નથી થતી હજી, સમજો, બરાબર, કે મહિને કોઈક લાખ રૂપિયો ઘરમાં નાખી હતા હોય તો. હે, એટલે કહેવાનો મતલબ એ કે જે પણ ભાઈઓને મગજમાં એવું છે કે કીધું શું થશે, આ તો સમાજ, કાંઈ સમાજની ઇજ્જત બીજત નથી જાતી ભાઈ. મોજ કરો, ઇજ્જત તમારે કમાઈ હોય ને તો બધા એક બાજુ ભાગી જાઓ, બરાબર. એક કોઈ પક્ષની આપણે જરૂર નથી, આ કોળીની એક કોઈ પક્ષની જરૂર છે નહીં. પટ્ટા પથરાવાનું બંધ કરી દો અને પ્રચારમાં જવાનું બંધ કરી દો. આપ હોય, કોંગ્રેસ હોય, ભાજપ હોય, એક પણ રાજકીય પક્ષોના પ્રચાર કરવાનો તમે કરી દો બંધ. કાલથી એક પણ રાજકીય પક્ષોનો પ્રચાર કરવાનો કાલથી કરી દો બંધ. આ લોકો સીધા દોર થઈ જાય તો જ તમારે કેવું. અને 2047માં આખો સમાજ એક બાજુ અવતર્યો. અરે હું તમને એમ કહું, 100% સમાજમાંથી ખાલી તમે 60-70% એક બાજુ અવતર્યો ને, જોઈએ છીએ કેટલી મજા આવે છે. ઘૂંટણીએ ન પડી આપણા દુશ્મનો તો તમારે કેવું. પણ આપણે નથી દોડવાનું, ત્યાં બધા દોડે રાખીએ છીએ, સમજ્યા. મેં જ પોસ્ટ ચડાવી દી, ઘણા કોમેન્ટો નેગેટિવ કોમેન્ટો કરે, ચિરાગભાઈ આમ ન થાય, તેમ ન થાય, કા ફોન કરીને કે ચિરાગભાઈ આમ કરો ને તેમ કરો ને, તમે જે વિચારો છતાં કરવાનું, આમ કરવાનું, આપણે એક કામ કરો, આપણે બીજા બધા આ પાર્ટીમાં જોડાઈ જાય ને એમ. એટલે પણ હું છે, હે, સમાજને જ્યાં લઈ જવાનો છે ત્યાં આપણે લઈ જવાનો છે. આપણે સમાજને ગુલામ રાખવાનો છે. જ્યારે હોય ત્યારે ન્યાય માટે ભીખ, જ્યારે હોય ત્યારે ન્યાય માટે ભીખ. ભાજપ જાય તો કોંગ્રેસ આવશે, કોંગ્રેસ જાય તો આપ આવશે. આપણે તો એ જેના મત નથી એની પાસે ભીખ માંગવા જવાની. હે, છે કોઈનામાં દમ એવું કહેવાનું કે સમાજને વસ્તી પ્રમાણે ભાગીદારી આપીએ અને વસ્તી પ્રમાણે ટિકિટ આપીએ? છે કોઈનામાં દમ આપવાના પાસે છે? કોંગ્રેસ વાળા પાસે છે? ભાજપ વાળા પાસે તો નથી. એટલે કાલથી જો ખરેખર કોળીનું લોહી હોય ને તો રાજકીય પક્ષોના પ્રચાર કરવાનો પહેલા કરો બંધ. તમે ખરેખર કોળીના દીકરા હોય, કોળીનું લોહી હોય તો એક પણ રાજકીય પક્ષોના પ્રચાર કરવાનો કાલથી કરી દો બંધ. આ લોકો ઢીલા ઢફ નો થઈ જાય ને તમારે કેવું. તમે આ લોકો ઢીલા ઢફ નો થઈ જાય ને તો કેવું, ઘરની બહાર જ નહીં નીકળો, પ્રચાર કરો ભાઈ, તમે તમારી રીતે કરો, અમારે આવું નથી. તો આપણો ઉપયોગ જ થાય છે તો પ્રચાર કરીને શું કરવાનો?
પ્રચાર કાલથી કરી દો બંધ. ગામે ગામ યુનિટી ચાલુ કરી દો, ટીમ તૈયાર કરી દો. આપણે હમણાં ચાલુ કરીએ છીએ દર અઠવાડિયે 1 કલાક ભેગું થવાનું. આપણે એવા યુવાનો તૈયાર કરીએ, કાયદાકીય રીતે મજબૂત બનાવીએ, વાસ્તવિક રીતે જાગૃત કરીએ. ગામ પંચાયતના કાર્યો, તાલુકા પંચાયતના કાર્યો, જિલ્લા પંચાયતનો કાર્ય, મામલતદારનું કામ શું છે, કલેક્ટરનું કામ શું છે, પોલીસ પ્રશાસનમાં કયા અધિકારીઓનું શું કામ છે, સામાન્ય કલમો, બરાબર, જામીનપાત્ર ગુના કયા છે, બિનજામીનપાત્ર કયા ગુના છે. તો આ બધી બાબતો આપણે આપણા સમાજના યુવાનોને આપણે શીખવાડીએ અને તૈયાર કરીએ. એટલે કાંઈ દિવસ કોઈથી કોઈના હાથા ન બને. તર્ક સાથે આગળ વધતા આપણે શીખવાડીએ ભાઈ, બરાબર. હું એક બે ડિબેટમાં બેઠો, આહિર સમાજના આગેવાનો ડિબેટમાં આવ્યા, તો મને એવું લાગ્યું, મને અંદરથી એવું લાગે કે આહિર સમાજના અમુક આગેવાનોને એવું છે કે હીરાભાઈ આ બધું કરાયું છે. શું લાગે કે હીરાભાઈ કે એનો રાજકીય દાવ લેવા માટે આ બધું ઊભું કર્યું એમ, બરાબર. એટલે એમને કહેવા માંગુ ભાઈ, હીરાભાઈ આ કઈ ઊભું કર્યું નથી, આ મારી વેદના છે, બરાબર. અને કોઈ એક વ્યક્તિથી આખો સમાજ હાલતો ન હોય, આ હું તમને કહી દઉં. કોઈ એક વ્યક્તિથી આખો સમાજ હાલતો ના હોય. સમાજમાં અમારો સમાજ બહુ મોટો છે, તો આગેવાને ઘણા બધા રહેવાના. કોઈ એક વ્યક્તિને ટાર્ગેટ કરીને કોઈ વસ્તુ થવાનું નથી. સમાજની સમસ્યા છે, અસામાજિક તત્વો સામેની લડાઈ છે. આમાં કોઈ જ્ઞાતિ પ્રત્યેનું ઓલું કાંઈ છે નહીં, બરાબર. એ બધા મિત્રો હિન્દુ કે અમે તો હિન્દુ સમાજમાં માનીએ છીએ, હિન્દુ સમાજમાં માનીએ છીએ. એટલે કહેવાનો મતલબ છે હિન્દુ સમાજમાં તો અમે માનીએ છીએ, ભાઈ હિન્દુના રાજમાં હિન્દુને અન્યાય થાય તો શું કરવાનું. આહિર સમાજના લોકોએ આંદોલન કર્યા હતા, એની બે બહેનોને પોલીસ પ્રશાસન ઢળીને ધોકા માર્યા છે. આવો પણ સમાચાર છે. તમે 3-4 દિવસ પહેલાનો કઈ બિહારનો કે બાજુનો કઈક વિડીયો છે, ઉત્તર પ્રદેશ કે બિહારનો, બરાબર. એમાં યાદવ સમાજ આહિર સમાજના એક વ્યક્તિનું મુંડન કરી નાખ્યું, લ્યો ધર્મના નામે. શું કરવાનું? આ રીતે જ્ઞાતિવાદનો ભોગ બનાવે. મેં કીધું એ આગેવાનોને કે 70% આરક્ષણ આપવામાં કોઈનો સિંહ ફાળો હોય ને તો એ લાલુ પ્રસાદ યાદવનો છે. અને અમે વટથી કોળી સમાજમાં જાય ને તો એ કહીએ છીએ કે આહિર સમાજનો એક શૂરવીર યોદ્ધા હતો, બરાબર, જેણે ઓબી સમાજને આરક્ષણ મળે એના માટે લડત લડી. એટલે આ લડત અસામાજિક તત્વો સામેની છે. તમે જો 3-4 દિવસ પહેલા એક માલધારી સમાજને પોલીસ પ્રશાસનના લોકોએ માર્યો, વિડીયો જોયો કે નહીં? હવારે હું લાઈવ છો, તો એ ભરવાડ સમાજનો યુવાન હતો, ઓબી સમાજમાંથી આવે છે, તેને પણ અન્યાય થયો. અમે સમર્થન આપીએ છીએ એ યુવાનને જે અન્યાય થયો એને. મેં સવારે જ લાઈવ કરીને કીધું છે કે ન થવું જોઈએ. ગૃહમંત્રી ફાંકા શીખવા માટે વરઘોડો નીકળશે. આ વરઘોડાની સિસ્ટમ કાઢી છે ને, વરઘોડાની સિસ્ટમ કાઢવા જ આ ભાઈ છે આપણા ગૃહમંત્રી. ભણેલા તો બહુ રહ્યા ભાઈ, સિસ્ટમ જ એને કાઢી વરઘોડાની. પગ તો ધ્રુજ છે એમ. તો પછી પોલીસ પ્રશાસનમાં આવું જ રહેવાનું છે. પોલીસ પ્રશાસનમાં તો આવું જ રહેવાનું છે. પછી ઓલા બાયોપ્શન આવે ને, અને પોલીસ પ્રશાસન હંમેશા પોલીસ સ્ટાફનો જ ખેંચવાનો છે, કર્મચારીનું. કેમ ભરવાડ સમાજના દીકરાનો કે બીજા છોકરાનો થોડુંક ખેંચવાનો છે. એ તો એમ જ કે આ લોકો અમારા ઉપર આવું કર્યું. તમારા ઉપર કર્યું હોય તો તમારો ઈગોને થોડો કંટ્રોલ રાખો ને. ધોકા મારવાની ક્યાં જરૂર છે? ગુના દાખલ કરો, સાચું હોય તો પ્રૂફ સાથે. આ તો ઠોકવાનું ચાલુ કરવાનું તમારે ઈગો હટ થાય એટલે. કહેવાનો મતલબ એ છે કે કોઈ હિંમત હારવાની નથી. હજી કહું છું, હસતા મોજા ગામે ગામ ટીમ તૈયાર કરવા માંડો. અને તમારા ગામના લોકોને કહો કે કોઈનો લોહી હોય ને તો કાલથી કોઈ પ્રચાર કરવા ન જતા કોઈનો. કોઈ કાંઈ ભલીવાર થવા નથી ભાઈ, બરાબર. બધા રાજકીય પક્ષો પ્રાઇવેટ કંપનીઓ બની ગઈ છે, બરાબર. મજા આવશે ને પ્રમુખ બનાવશે, મજા આવે ને અધ્યક્ષ બનાવશે, મજા આવશે ને ટિકિટ આપશે, બરાબર. તમને શું કરશે? તમને પટ્ટા પાથરવા રાખશે, તમને પેજ પ્રમુખો બનાવશે, ગામના બૂથ એજન્ટો બનાવશે. તો હવે સમય આવી ગયો છે આપણા માટે લડવાનો ભાઈ. આ બધું મૂકી દો અને મહેરબાની કરી કોઈ ફોન કરીને એમ ન કહેતા કે હવે શું થશે. ભાજપ ભગાવો, બરાબર. અને કોઈના પ્રચાર કરવાનો કરો બંધ કાલથી. જેને અંદરથી એમ થાય ને
કે ચિરાગભાઈ સાચું લાગે, હું કઈ માની ન લેતા ભાઈ, તમને લાગે તો જ બંધ કરજો, બાકી તમે તમારે ઢળાય રાખો, આપણે કઈ વાંધો નથી. બરાબર, આ તો સત્ય હકીકત કહું છું. તો કાલથી તમે બધે રાજકીય પક્ષોનો પ્રચાર કરવાનું કરી દો બંધ. બરાબર, એટલે આ લોકો થઈ જાય ઢીલા ને ઢગ, કે તો મત જ આપણા છે ભાઈ. અને આ લોકો પાર્ટીઓ બનાવી બેસી ગયા છે, કંપનીઓ સ્થાપી સિક્કા મારી હે પ્રાઇવેટ કંપનીઓની નામે રાજકીય પક્ષો બનાવી ધબ્બા મારી બેસી ગયા છે. અને આપણા લોકોને દાડીએ રાખે ત્યાં, તમારે આમ કરવાનું છે, ગાડી પેટ્રોલ આવી જાય, ફલાણું કરશું, ઢીકણું કરશું. બરાબર, એટલે કાલથી કરી દો આ બધું બંધ. ખાલી બંધ કરી દેવો ને સભામાં જવાનું, તાર લાઈટ થઈ જાય કે આ બધું બહુ અઘરું થઈ ગયું છે, હવે કાંઈક અલગ દિશા ચાલુ થઈ છે એમ. એટલે કોઈ નબળું વિચારવાનું નથી. એસઆઈટી નો રિઝલ્ટ જી આવી ભાઈ, શું ફેર પડવાનો? ચાલો હું એમ કહું, એસઆઈટી નો રિપોર્ટ જી આવે શું ફેર પડવાનો? એટલે હું બે હાથમાં હાથ ધરે બેસી રહેવાનું છે હે, અને ગામમાં કહેવાનું છે કોળીને કઈ ન મળ્યું એમ. નો મળે તો કયો રિઝલ્ટ જી આવે એ ડોફે મારી ગયું, બાકી પાણી દેવાના છે ભાજપ વાળાને. હું કહેવાનું છે એસઆઈટી નું રિઝલ્ટ જી આવે એ કઈ લેવા દેવા નથી. મજા આવી આપો, આપને શું ખબર છે? મજા આવશે તો ફેરવી નાખશે રિપોર્ટ, હે ન ફેરવી નાખે લાગે છે? સરકાર એના હાથમાં છે ભાઈ, મજા આવી કરે. સરકાર એના હાથમાં છે, મજા આવી કરે. રિપોર્ટ ફેરવાય ફેરવી નાખે ભાઈ, મજા આવે કરે. કેમ કે જો ખરેખર સત્યની રાહ હાલતા હોત ને તો ભાઈ 5 દિવસમાં રિઝલ્ટ આવી ગયું હોત. કેટલા દિવસમાં? 5 દિવસમાં રિઝલ્ટ આવી ગયું હોય. હજી એફએસએલ ના રિપોર્ટ મોકલા છે, હજી પેનડ્રાઈવ ચાઇના અને અમેરિકા પડી છે. ક્યાં પડી છે? ચાઇના અને અમેરિકા પડી છે. ભાઈ બીજા દેશમાં આ લોકોએ મોકલી હોય તો પાછી મને ખબર નથી. એટલે પેનડ્રાઈવ ત્યાંથી હજી આવી નથી, એની રાહ છે એમ. એટલે નવીન બધી વસ્તુ ચાલે છે. એટલે રાજકીય પક્ષોમાં ના કાર્યક્રમમાં જઈને તાળીઓ પાડવાનું કરી દો બંધ. શું? રાજકીય પક્ષોમાં જઈ તાળી પાડવાનું કરી દો બંધ. બરાબર, ભાજપ વાળા નહીં, કોંગ્રેસ આપ વાળા નહીં કહું છું, જવાનું બંધ જ કરી દો. કાલથી કોઈ જવું જ નથી. એના માલિકો છે ને એવા લોકો છે કે એના મત જ નથી. તમે જવાનું બંધ કરી દો, અને ફાફા પડીએ કે આ કેમ કોઈ આવતા નથી. તમને ખ્યાલ રાખો, અંદર ખાને બધા એક જ છે ભાઈ. સત્તા કેમ એની રહી ને, સત્તા કઈ રીતે એની રહે એ જ આ લોકોની ગણતરી છે. ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આપ હોય, સત્તા એવા લોકોના હાથમાં રહેવી જોઈએ કે જે આ કોળીથી અભડાય છે, જે આ ઓબીસીથી અભડાય છે. સમજાય? જેની સોસાયટીમાં આપણે મકાન ન આપે, કેવા તો કોળી, કેવા તો કે ભરવાડ, કેવા તો કે આહીર, તો કે અમે એને મકાન નથી આપતા. આ વાસ્તવિકતા છે, સત્ય છે, કડવું છે. સારું લાગે કે ન લાગે, આ વાસ્તવિકતા છે. બીજું, ઘણા લોકોને એમ થાય ચિરાગભાઈ આગેવાનો વિશે બોલે, ભાઈ મને કાંઈ શોખ નથી થતો, મારા એ દુશ્મની નથી. બરાબર, મેં પહેલાંય કીધું ને અત્યારે કહું, સમાજનો હરેક વ્યક્તિ, રાજકીય હોય, સામાજિક હોય કે કોઈ બી હોય, આગેવાન હોય, પ્રમુખ હોય, ફલાણા હોય, ઢીકણા હોય, બરાબર, એના એક પણ વ્યક્તિ સાથે મારે દુશ્મની નથી, અને હું એને દુશ્મન તરીકે ગણતો પણ નથી. દુશ્મન છે એ સત્તામાં બેઠા છે, જે આપણા ભાગનું બજેટ ખાઈ જાય છે, આપણા ભાગની નોકરીઓ ખાઈ જાય છે, આપને શિક્ષણમાં કે આરોગ્યમાં યોગ્ય અવસર કે યોગ્ય તક આપને મળતી નથી. એ આપણા દુશ્મન છે. કોણ? જે સત્તામાં બેઠા ને એ લોકો, સમાજના કોઈ છે નહીં. અને કોઈ એમ હેઠેના જે ટુંડા મુંડા હોય એમ કહેતા હોય ને ભાજપ આમ તેમ, લા ભાઈ ભાજપના ચાલુ એમએલએ, બરાબર, ચાલુ એમએલએ ઈ એવું કે ચિરાગભાઈ એટલા વર્ષથી અમે સંતરાવીએ છીએ, આમાં ગાળો દઈને કહે છે કે અમારું પહોંચ્યો ભાઈ કોઈ ભાવ નથી પૂછતું, કોઈ દી નિગમનું સારું ખાતું નથી આપ્યું. એ આ જ ભાજપના આગેવાનો કહે છે. લ્યો, તો તમે નીચેના ડફોડિયા તમે શું સલાહ દેવાના અમને? હે, ભાજપના ઝંડા લઈને ફરો છો, નીચેના બધા પાયદળિયા, બરાબર. ધારાસભ્ય દરજ્જાનો વ્યક્તિ એવું કે ચિરાગભાઈ 35 વર્ષ ત્યાં સંતરાવીએ છીએ ભાજપમાં, અમને સારું ખાતું કોઈ દી નિગમનું નથી આપ્યું, અમારું હાલતું નથી. હે, તો તમે શેની સલાહ આપો છો અમને?
આ ભાજપના ધારાસભ્યો અમને કહે છે લ્યો, આ ફાંકા નથી મારતો, આ સત્ય હકીકત ઘટના છે. અને એવું કે મને બહુ આનંદ થાય, ભલે ભાજપમાં હોય, ભલે ભાજપનો વિરોધી રહ્યો, પણ સાથી ઠોકીને એમ કહે છે કે ચિરાગભાઈ તમે જે કામગીરી કરો છો ને બેસ્ટમાં બેસ્ટ છે, ચાલુ રાખજો, જરૂર પડે અમને કહેજો, અમે અંદર ખાને તમારે હારે છે. આવું કીધું બે ધારાસભ્યએ. ચાલુ હવે બીજા ક્યારે આવે ને એ ખબર નથી, પણ બે તો કીધું છે ને, ગર્વ છે મને, એના માટે ગર્વ છે કે ભલે ભાજપમાં રહ્યા પણ કીધું તો ખરી કે ચિરાગભાઈ તમે તમારી ટીમ જે કામ કરો છો ને એ બેસ્ટમાં બેસ્ટ કરો છો, તમારા જેવું કોઈ સાચું બોલતું જ નથી. તો આપણા માટે ઘણું છે. બરાબર, નડો નહીં, બરાબર, નડો નહીં, સપોર્ટ કરો, સપોર્ટ ખાલી સપોર્ટ કરો ને. આ લોકોને દુશ્મનને જો ન પાડી દે તો પૂરું થઈ ગયા, આ કોળીના દીકરા નહીં. બરાબર, આપણે માનધાતાને માનીએ, આપણે સમ્રાટ અશોકને માનીએ, ગૌતમ બુદ્ધને માનીએ, આપણો ઇતિહાસ શું છે એ તો વિચારો તમે. હે, માનધાતા પૃથ્વીપતિ સમ્રાટ, આ પૃથ્વી ઉપર જેને રાજ કર્યું એના વંશજો તમે. અખંડ ભારતનો શિલ્પી સમ્રાટ અશોક, અખંડ ભારતમાં એક હતું જેને શાસન કર્યું, સમ્રાટ અશોકના વંશજો આપણે છીએ. અને આપણો તડપો ભાઈ સૌથી વધારે મહત્વ ગુજરાતની સિંહાસન ઉપર આપણે કબજો ન કરી શકીએ, આપણું કોઈ ભોજ્યો ભાવ નથી પૂછતું, તો સેવાના પટ્ટા પાથરવાના ભાઈ આપણે. હે, કાલથી કરી દો બંધ, ક્યાંય જવું જ નથી ભાઈ પટ્ટા પાથરવાનું. અને જ્યાં લગી તમે આ ચાલુ કરશો ને એટલે વારા ફરતી કાલ નવનીતભાઈ નો, કાલ બીજાનો, કાલ મારો, કાલ તમારો વારો આવશે ને આવશે. આ બધા લોકોને તૈયારી રાખવાની છે. શું વારા પછી એટલે જ્યાં સુધી બરાબર તમે વાસ્તવિકતા નહીં સમજો ત્યાં સુધી કોઈ જાતનું કંઈ થવાનું નથી. એટલે બિંદાસ રહ્યો. એસઆઈટીનું જે રિઝલ્ટ આવે એ આપણે પ્રણ લઈ લેવાના છે, ભાજપને પાડી દેવાની છે, પાડી દેવાની છે, બીજી વાત નહીં. બરાબર, અને જેને ભાજપ દ્વારા કે બીજી રાજકીય પક્ષો દ્વારા જો ઘર પોતાના ચાલતા હોય તો એ ભલે જ નહીં, તમારે શું જરૂર છે ભાઈ, તમે સમજી જાઓ. જે પક્ષના હોદ્દેદારો ન સમજે તો કાંઈ નહીં ભાઈ, બરાબર, ભલે પડ્યા મજા આવશે ત્યારે સમજી જશે, આપણે એનાથી કંઈ વાંધો નથી. હું તમને એ જ કહું છું, 90% સમાજને કોઈ પક્ષ સાથે કાંઈ લેવા દેવા નથી. સમાજના 4 થી 5% કોઈ રાજકીય પક્ષો સાથે જોડાયેલા છે. એમ કે ભાઈ આપણે 5 ગાડીઓ લઈને જવાનું છે, બરાબર, એક બસ ભરીને જવાની છે, એટલે ગામના લોકો એ બસમાં ચડી જાય. આ ચડવાનું બંધ કરી દો એટલે પૂરું થઈ ગયું. બરાબર, જવાનું જ બંધ કરી દો. હું કામે કે આ ભાજપના રાજમાં તમારા પોલીસ કોન્સ્ટેબલ એમને એક્ઝામ આવે ને દોડના માર્ક કાઢી નાખ્યા. આ જ ભાજપ સરકારે 25 ગુણ હતા દોડના, કાઢી નાખ્યા. મૌખિક ઇન્ટરવ્યુમાં તમને ક્લાસ 2 અધિકારીમાં આ લોકો મૌખિક ઇન્ટરવ્યુમાં મૌખિકમાં કાઢી નાખે છે. એક પણ કોળીનો દીકરો નથી, એક પણ ઓબીસીનો ઇન્ટરવ્યુ લેવા વાળો નથી ગૌણ સેવા આયોગ પસંદગીની સિલેક્શન કમિટીમાં. એટલે નથી જવાનું તમારે. આપણે પૈસા ટેક્સ ચૂકવીએ છીએ, આપણા પૈસા ત્યાં સરકાર ચાલે, ગવર્મેન્ટ કચેરીઓ ચાલે, ગવર્મેન્ટ કર્મચારીઓના પગાર થાય, બરાબર, નિગમમાં બીજાના પૈસા ફાળવે ને આપણે કાંઈ નહીં. એટલે નથી જવાનું એ સભામાં. રોસ્ટરના ગતકડા ગાલીને વસ્તી પ્રમાણે ભરતી કરવામાં નથી આવતી. બરાબર, આપણા ભાગની નોકરી બીજાને ભરી દેવામાં આવે છે. કટ ઓફ જોયું ને આપણું, છોકરાઓને પૂછજો, તમારો છોકરો તૈયારી કરતો હોય 1-2 માર્ક લઈ ગયો, પૂછજો કે બટા ઓબીસીનું કટ ઓફ કેટલા એટકું છે, ઈડબ્લ્યુએસનું કેટલા એટકું છે, આ પૂછજો. એટલે કે છે કે ભાઈ ઓબીસીનું કટ ઓફ તો બહુ જ થઈ ગયું, એટલા માટે નથી પટ્ટા પાથરવાના. એટલે તમને ના પાડું છું. તમારા ગામની સરકારી સ્કૂલ બંધ કરી દીધી છે. હવે તો 5-10 કિલોમીટર દૂર તમારા બાળકને ભણવા બેસાડવાનો પ્રાઇવેટમાં. એટલે તમે 300-400 રૂપિયા દરરોજનું કામ કરતા હશો, એટલે અમુક પૈસા તમારા બાળકોના શિક્ષણમાં ઠોકી બેસાડવાના. એટલે તમારા આવકમાંથી અડધો હિસ્સો યોગ્ય શિક્ષણમાં. એટલે નથી જવાનો પટ્ટા પાથરવા. સમજાય છે? આપને બધા ક્ષેત્રમાં ટપ કરીને છે ને આપણે પતાવવામાં આવે છે. વધુમાં વધુ આપણે પછાત રહે ને એવા કારનામા આ બધાને આ લોકો કરે છે.
બરાબર. અને હું તો છે ને ક્યાંનો રાહ જોઈને બેઠો કે દુશ્મનો કેમ હમા નથી આવતા, દુશ્મનો હમા કેમ નથી આવતા કે ચિરાગભાઈ એટલા બરાડા પાડીને બે છે તો હાલો ચિરાગભાઈનો વિરોધ કરે. ચિરાગભાઈ કેમ આમ કહે છે? હું તો રાહ જોઈને બેહું છું કે દુશ્મનો કેદી હમા આવે, તેથી જંગ જોયા જેવી થાય. દુશ્મનો આવવો જોઈએ સામે લડવા. આ સમાજના જે આવે છે એનું કઈ કામ નથી ભાઈ, આપણે એ બધા બોલીને રાખે, બરાબર. એની કાંઈ જરૂર નથી. જે લોકો આપણા મતથી સત્તા ઉપર બેઠા છે દુશ્મનો આપણે સામે આવવા જોઈએ લડવા. તેથી મોરે મોરો જાય. મોરે મોરો કેદી જાય? જેથી આપણા મતથી ધારાસભ્ય બને છે, આપણા મતથી મુખ્યમંત્રી, ગૃહમંત્રી, મંત્રીઓ બની જાય છે, નિગમોના ચેરમેનો બની જાય છે, બરાબર. આ લોકો જ્યારે સામે આવશે ને તેથી મોરે મોરો જાય ભાઈ. તેથી શું જાય? મોરે મોરો. એટલે સમાજના જે લોકો કદાચ મારો વિરોધ કરતા હોય ને એની કાંઈ જરૂર નથી ભાઈ. એ તો લઈ રાખશે, બોલે રાખશે, આક્ષેપ કરે રાખશે, બરાબર. બધું કે કોઈ એવી વાત બાકી નહીં હોય કે ચિરાગ ઝાલા ઉપર આક્ષેપો નહીં લાગે. અહીંથી લાગશે, અહીંથી લાગશે, અહીંથી લાગશે, બરાબર. બધા આક્ષેપો આવશે બિંદાસ. આપણે કાંઈ વાંધો નહીં, મજા આવે એવું લખો, મજા આવે. પણ મારે તમારા દુશ્મની નથી. મારે દુશ્મની છે જેના સામે હું બોલું, જેના માટે ખુલ્લેઆમ બોલું છું ને, જેનું ખુલ્લેઆમ બોલું છું ને એ લોકો મારી સામે આવવા જોઈએ. તેથી મોરે મોરો જાય, બરાબર. તેથી એને ખબર પડે કે આ કોળીનું, આ ઓબીસીનું લોહી કોને કહેવાય. આવે હમા જોઈએ? નહીં આવે, નહીં આવે. બહુ શાણા છે ભાઈ. આવે તો ભડકો થાય ને ભાઈ, હે? આવે તો સમાજ જાગૃત થાય, પણ આવતા જ નથી ભાઈ. એટલા દિવસ ત્યાં બરાબર પાડી પાડીને બોલું છું, બરાબર. હે નવી નવાઈ નહીં હો ભાઈ. મુખ્યમંત્રી બનાવી દે કોળીને, બીજા હિતાવી પહેલા. ઘરની ફેક્ટરી છે, બનાવી દે કોળીને ઉપમુખ્યમંત્રી બનાવી દે. કેમ કે આપણે છે ને ભાઈ, આપણી એક કોળી સમાજની છે ને એક ઓલી રહી ગઈ છે ખામી. શું ખબર? આપણે છે ને આપણો વિરોધ પક્ષ કોઈથી મજબૂત થવા નથી દીધો. વિરોધ પક્ષ મજબૂત થાય ને એટલે આપણા લોકો આપણે પત્તે ઠોકવા પૂગી જાય, આપણે પાડવા. બીજા સમાજમાં તમે જો શીખવાની જરૂર છે. પાટીદાર સમાજમાં જો, પાટીદાર સમાજનો મુખ્યમંત્રી, બરાબર. ભાજપમાં છે, આપમાં તમે જો ગોપાલ ઇટાલિયા, બરાબર. કોંગ્રેસમાં હોતનય છે, બરાબર. બધી જગ્યાએ વર્ચસ્વ છે કે નહીં મુખ્યમંત્રી એનો, બરાબર. ઘણા બધા ખાતા હોય નહીં, એના ઉદ્યોગપતિઓ, બરાબર. હવે એને 10% લેખી ઈડબ્લ્યુએસ આરક્ષણ મળે છે, વસ્તી કરતાં વધારે બજેટ મળે છે. વિચાર કરો તમે, બરાબર. છતાં ભાજપનો કાર્યક્રમ સુરતમાં હોય તો બેનરો ફાડ નાખે. વિચાર કરો તમે, એનો મુખ્યમંત્રી ભાજપમાં, છતાં ભાજપના બેનરો ફાડી નાખે. અને આપણે તો ભોજ્યો ભાઈ કાંઈ નથી, બોલીએ તો આપણી પત્તે ઠોક કરી નાખે. ચિરાગભાઈ તમે ધીમા રહ્યો, ચિરાગભાઈ તમે ધીમે રહ્યો, એટલા સી કે એમાંથી ને ઓછા કરજો એમ. એટલે આ વિરોધ પક્ષ થઈ છે તો ઓલાનું કંઈક ઉપજ છે, બાકી કાંઈ ઉપજ છે નહીં. શું સમજાય? વિરોધ પક્ષ મજબૂત હશે તો ઓલા સત્તા પક્ષ વાળા આપણા ભાઈઓનો કંઈક ભાવ પૂછશે, બાકી કાંઈ પૂછશે નહીં. એને ડર તો લાગવો જોઈએ ને કે આ કોળી સમાજ પાડી દે તો એ લોકો મુખ્યમંત્રી બનાવશે, તો એ લોકો સારા ખાતા આવશે, તો કંઈક પ્રભુત્વ આવશે, બાકી કાંઈ આપવાના નથી. એટલે ચિરાગ ઝાલાજી બોલે એનો ફાયદો એ ભાજપના નેતાઓને થવાનો છે. આ તમારામાં બુદ્ધિ હોય તો ખબર પડે, હકીકત છે, બરાબર. જેટલા પણ મિત્રો લાઈવ હોય ને કોમેન્ટ કરજો કે ખરેખર ચિરાગભાઈ સાચું બોલે, એમાં કેટલી સત્યતા છે કહેજો. ખરેખર વિરોધ પક્ષ મજબૂત હોય તો એનો ફાયદો સત્તા પક્ષના નેતાઓને થાય કે ન થાય? વિરોધ પક્ષના નેતાઓ નહીં થાય, બરાબર. આ વાસ્તવિકતા છે. પણ શું થાય? આપણા ભાજપનું નહીં બોલવાનું, ભાજપના આગેવાનોને કંઈ નહીં કહેવાનું. એ તો બિચારાઓને પ્રોટોકોલ નડે. કોણ નડે? પ્રોટોકોલ. પણ એ પ્રોટોકોલની વાંહે આ જેટલી પણ નોકરીઓ ખવાઈ જાય છે, બરાબર. આપણા ભાગનું બજેટ બીજાને આપી દે, શિક્ષણ ધામ બનાવવા માટે કેટલા કરોડો આપી દે, અને આપણે બધા વલખા માડીએ. કેટલા આઈએસ અધિકારી છે બોલો? હાલો આમાં નાખો, કોમેન્ટમાં નામ નાખો કે કોળી સમાજનો આઈપીએસ અધિકારી છે, આઈએસ અધિકારી છે કોઈ? હે? તો નથી તો હું કામે નથી, નથી તો શું કામે નથી આઈએસ આઈપીએસ અધિકારી? વિચાર્યું છે કોઈ દી
કેમ કે આપણા બાળકોને એ પ્રમાણનો અવસર મળતો જ નથી કે આઈએસ આઈપીએસ અધિકારી બની શકીએ. આ વાસ્તવિકતા છે. મેડિકલ ક્ષેત્રમાં તમારા દીકરાને સારા ટકા આવ્યા હોય, 1-2 માર્કે સરકારીમાં રહી જાય, મેડિકલ ક્ષેત્રમાં જાઓ 1 કરોડ રૂપિયા જોઈએ, તો ક્યાંથી ડોક્ટર બનવાના તમારા? અવસર મેળો ખરા? નથી મેળો. 40 કોલેજો છે, એમાંથી 4 જ સરકારી, બાકી બધી પ્રાઇવેટ. તો આમાં તમારા બાળકોને અવસર ક્યાંથી મળવાનો ભણવાનો ભાઈ? કોન્સ્ટેબલ તલાટીનું પેપર કરી દીધું હાઈ લેવલ, ટીઆઈ દરજ્જાનું. વિચાર કરો તમે, આમાં તમારા છોકરા ક્યાંથી બનવાના, પાસ થવાના? વાસ્તવિકતા છે. અને આ જ નુકસાની છે. નવનીતભાઈનો બનાવ તો આ છે ખાલી, એવડો. નવનીતભાઈનો જે બનાવ છે ને એવડો. નવનીતભાઈના જે બનાવ છે એનાથી સમાજ એકત્રિત થયો છે, સમાજ જાગૃત થયો છે ને, એટલે જ આ અત્યારે 300 જણા લાય જોઈએ, 250-300 જણા લાય જોઈએ છે. બરાબર? એટલે સમાજમાં યુનિટી છે, સમાજમાં એકતા છે, સમાજમાં થોડુંક કંઈક પરિવર્તન આવ્યું છે એટલે લોકો એટલા બધા સાંભળે છે. બાકી ચિરાગ ઝાલાની પહેલાંય લાઈ થતો, એટલા બધા લોકો જોતા નહીં. બરાબર? એટલે સમાજમાં જાગૃતતા આવી છે. બરાબર? 100% આવી છે, એમાં કાંઈ ફેર નથી. અને આમાં કોમેન્ટમાં 90% કોમેન્ટો છે ને ભાઈ, હું તમને કહું હકારાત્મક કોમેન્ટો આવે છે કે નહીં ચિરાગભાઈ બરાબર છે. એટલે ચિરાગભાઈ વાત કહે છે, પણ ચિરાગભાઈ એકથી કંઈ થવા નથી ભાઈ. હીરાભાઈ કીધું કે નહીં કે ગામે ગામ આપણે હીરાભાઈ પરસોત્તમભાઈ તૈયાર કરવાના છે. તો અમે એવું કહીએ કે ગામે ગામ હીરાભાઈ ને પરસોત્તમભાઈ તૈયાર થાય. બરાબર? એવા નીડર ચહેરાઓ તૈયાર થાય, સમાજમાં કંઈક પરિવર્તન લાવી શકે. તો એવા ચહેરાઓ તૈયાર કરવા માટે આપણે બધાએ જવાબદારી લેવી પડશે. કાંઈ ન તો કાંઈ નહીં, તમારા આજુબાજુના 10 ઘર છે, 10ની ખાલી જવાબદારી લઈ લો તોય ઘણું છે. 10ની ખાલી જવાબદારી લઈ લો ને ભાઈ, તોય ઘણું છે. એટલે ગામે ગામ અઠવાડિયે 1 કલાક આપણે ખાલી ભેગું થવાનું છે, ખાલી 1 કલાક. આ કામગીરી ચાલુ કરી દે, એસઆઈડીનું રિઝલ્ટ જી આવે એ પાડી દેવાના છે, કંઈ વાત નહીં. અને મતપેટીમાં પાડી દેવાના છે. બરાબર? માગવાથી હંમેશા ભીખ મળે. શું મળે? આપણે માગવાથી જાય ને એનાથી ભીખ મળે. કાલે તમને આપ્યું. બરાબર? અધિકારો જોતા હોય ને ભાઈ, તો સામેવાળાની છાતી ઉપર પગ મૂકીને ચૂંટવવાની તૈયારી રાખવી પડે તો મળે. અને એ આ સત્તા જૂટવીને લઈ આવવાની છે આપણે. તમારા અધિકારો જોતા હોય ને ભાઈ, તો જે લોકો સત્તામાં બેઠા છે, આપણા મતથી જે સત્તા કબજે કરીને બેઠા છે ને, આ ઈવીએમના મશીન આપણી છાતી ઉપર પગ મૂકી જૂટવીને સત્તા ખેંચી લેવાની છે તો મળશે, બાકી મળવાનું નથી. બરાબર? મજા આવશે. ભેગા થવા માંડો એટલે પૂરું થઈ ગયું. આમ જો ખુરશી ડગબગવા પડે તો જ બકે. કોણનો પાવર બતાવી દે એક વખત. બરાબર? કે ને યુદ્ધ જ કલ્યાણ. શું કે હમણાં લખ્યું હતું બધામાં, પિન્ટુભાઈ લખ્યું હતું યુદ્ધભાઈ યુદ્ધ જ કલ્યાણ. એટલે યુદ્ધ બુદ્ધ ભૂલી ગયા હોય. યુદ્ધ કરવાના જમાના ગયા ભાઈ. જ્યારે યુદ્ધ કરતા ને ત્યારે માથા દેવા પડતા. શું દેવું પડતું? જ્યારે રાજ દેવું પડતું ને પહેલાના સમયમાં, રાજ સ્થાપિત કરવા માટે માથા દેવા પડતા. માથા. ત્યારે તમે રાજપાટ કબજે કરી શકતા. હવે યુદ્ધની જરૂર નથી. હવે સત્તા એ જ કલ્યાણ. શું? સત્તા એ જ કલ્યાણ. અને સત્તા માટે સૌથી વધારે મત હોય એ સત્તા હાસિલ કરી શકે. સૌથી વધારે આ કોળી સમાજના મત છે, સૌથી વધારે આ ઓબીસી સમાજના મત છે, એસસી એસટી સમાજ જાગૃત જ છે. ખાલી તમે તમારા સમાજના ભાઈઓને વાસ્તવિક રીતે જાગૃત કરો, પછી આપણે ઓબીસી સમાજને પોતાને જાગૃત કરે કે અમારી એકની આ સમસ્યા નથી, આપણા આખા ઓબીસી સમાજની સમસ્યાઓ છે. અમારી નોકરી જાય છે તો તમારી જાય છે, અમારું બજેટ જાય છે તો તમારું પણ જાય છે, અમારા દોડના માર્ક કાઢી નાખ્યા તો તમારે કાઢી નાખ્યા છે. મૌખિક ઇન્ટરવ્યુમાં અમને કાઢી નાખવામાં આવે છે, અમારા બાળકોને તો તમારા બાળકોને કાઢી નાખવામાં આવે છે. મુખ્યમંત્રી અમને નથી બનાવવામાં આવતો તો તમને પણ નથી બનાવવામાં આવતો. ગૃહમંત્રી અમને નથી બનાવવામાં આવતો તો તમને પણ બનાવવામાં આવતો નથી. મકાન અમારા પાડ્યા છે તો મકાન તમારા પણ પાડ્યા છે. મકાન અમારા પાડ્યા તો મકાન તમારા પણ આ લોકોએ પાડ્યા છે. જમીનો અમારી પણ ખવાણી છે, જમીનો તમારી પણ ખવાણી છે. જે ગૌમાં પ્રત્યે આપણે પ્રેમ છે એ ગોચર જમીન આપણા બધાની હતી. આ લોકોએ ખાઈ ગયા છે. કોણ? ઉદ્યોગપતિઓ. 1 રૂપિયા ટોકન ભાવે મજા વેચી, મજા આવે. એટલે વાસ્તવિકતા સમજો, હકીકત જાણો.
જો ધોકા ખાવાનું બંધ કરવું હોય, અન્યાય અત્યાચાર બંધ કરવા હોય તો સત્તા ઉપર કબજો કરવો પડે. બધી સમસ્યાનો હલ સત્તા છે. સત્તામાં બેઠા હોય ને ભાઈ તો એસઆઈટી ને એમ કેવું પડે 5 દિવસમાં મારે રિઝલ્ટ જોઈએ. હું સત્તામાં આપણે બેઠા હોય તો એસઆઈટી ની ટીમની રચના થાય ને ત્યાં ઓર્ડર ફાટી જાય ગૃહમંત્રીનો, મારે 5 દિનની અંદર આ રિઝલ્ટ જોઈએ. બરાબર? હારા વાત નથી. એટલે 5 દિન નો થાય, 3 દીમાં રિઝલ્ટ આવે. કેટલા દીમાં આવે રિઝલ્ટ? 3 દીમાં. પણ આપણું લોહી હોય, આપણું કોઈ વ્યક્તિ હોય, આપણું કોઈ પેટમાં બળતું હોય તો થાય, બાકી કઈ થાય નહીં. બોલો. બરાબર? 10% વસ્તી છે અને વર્ષે 500,000 કરોડ આપી દે છે. આપણા નિગમમાં શું આપે ભાઈ? 35%, 10% વસ્તીને 2,000 કરોડ આપે. બરાબર? તો આપણી 35% વસ્તી હોય, 60% ઓબીસી સમાજની વસ્તી હોય તો આપણે એમ ન કહે કે ભાઈ જો 10% લોકોને તમે વર્ષે 1,000 કરોડ આપો છો તો 60% ઓબીસીને દર વર્ષે 6,000 કરોડ રૂપિયા આપવાના છે. કેટલા? વર્ષના 6,000 કરોડ ઓબીસી સમાજને આપવાના છે એના નિગમોમાં. જાઓ તમારું પછાતપણું દૂર કરો. હે એ ક્યારે કરી શકીએ? જ્યારે સત્તામાં આપણે બેઠા હોય તો થાય, બાકી કાંઈ થાય નહીં. નકર અત્યારે થાય હું તાઇફા થાય. મોદી સાહેબ આવે એટલે કેટલા કરોડોનો ધુમાડો કરે. ઠાલ્યું બસું ફેરે, ઠાલ્યું સરકારી બસું. વિચાર કરો, એ સરકારી બસોમાં ડીઝલ પાછા આપણા પૈસાનું. કેના પૈસાનું ડીઝલ? આપણા પૈસા. કોઈના ખિસ્સામાંથી મોદી સાહેબ કે અમિત સાહેબ એના ખિસ્સામાંથી પૈસા નથી નાખતા. આજે સરકારી બસો દોડવે ને ભાઈ, એ આપણા ટેક્સના પૈસેથી દોડવે. પછી આંગણવાડી બહેનો ને, તલાટીને, ફલાટીને બધાને જે બોલાવે છે ને એનો પગાર આપણા ટેક્સના પૈસે થાય છે. એ જે રજાયું પાડી પાડીને જાય આપણા ટેક્સના પૈસે જલસા કરે ભાજપ વાળા. એમ સંખ્યા થાય, એમને નથી થતી સંખ્યા. એ બધું આપણા ઉપર જ લીલા લહેર છે ભાઈ. આપણા ઉપર જ બધું હાલે છે તાગડ ધીના. પણ આપણે સમજવા તૈયાર નથી. આપણે ઓકે હાલો ને ભાઈ, અમિત સાહેબ આવ્યા છે, મોદી સાહેબ આવ્યા છે, પછી ભલે ને સ્ટેજ ઉપરથી ભોજ્યો ભાઈ આપણું કોઈ ભાવ પૂછતું ન હોય. હમણાં આવ્યા સોમનાથ, મોદી સાહેબે ક્યાંય નોંધ તમારી ન લીધી, એના સાંસદની ન લીધી, કોળી સમાજની નોંધ દીધી. વિચાર કરો તમે. હે અમે હિન્દુ, અમે હિન્દુ, તો આવું કોળી હિન્દુ નથી? હે મિત્રો યાદ રાખો, જેના મત નથી ને એ એમ કે અમે હિન્દુઓ, અમે હિન્દુવાદી છીએ. અમે તો સમજતો હિન્દુમાં માનવાવાળા છે. હું કામે? કેમ ખાલી પોતાની જ્ઞાતિ લઈને આવે તો મત કેટલા થાય? ખાલી જ્ઞાતિ લઈને આવે તો એના જ્ઞાતિના મત કેટલા થાય? એટલે ને હિન્દુમાં જવું પડે. હો એટલે ને હિન્દુમાં જવું પડે કે અમે તો હિન્દુ સમાજની રચના કરવા માંગીએ. એટલે બધા હિન્દુઓ મત આપે કે નહીં? હિન્દુ અહીંયા અમે હિન્દુ, તમે હિન્દુ, અમે બધા હિન્દુ, આપણે આખો ગુજરાત હિન્દુ, એમ હિન્દુ હિન્દુ કરીને મત લઈ જાય. હે જેના મત નથી આવું આપે પોતાની જ્ઞાતિનો, એ આપણે જેમ કહીએ હું કોળી, હું આહિર, હું ભરવાડ, હું કામે આપણે મત વધારે છે એટલે. હિન્દુ તો છીએ જ આપણે, પણ હિન્દુના નામે એવા ડૂઠા ખાલી દે, હિન્દુના નામે મત લઈ જાય, પણ પાછા ઠોકવાના ધોકા આપને હિન્દુના નામે. બરાબર? ખાલી મત લેવા માટે તમે હિન્દુ છો, બાકી કોળી થઈ જાઓ. સોસાયટીમાં મકાન લેવા જાવ તો એમ કેમ નથી કહેતા કે ભાઈ કોળી નથી, આ હિન્દુ છે, આવું મકાન આપીએ? આવું કે મકાન જાઓ સિટીમાં લેવા. હમણાં આપણા ફિલ્મ સ્ટાર વિક્રમભાઈ ઠાકોર, કેવડું નામ, અમદાવાદમાં મકાન બંગલો લેવો તો ના પાડતી, ઠાકોર છો નથી, કોળી ઠાકોર છો તોય કે અમે નથી મકાન. વિચાર કરો, જે સુપરસ્ટાર ગુજરાતનો વિચાર કરો, એને ન મળતું હોય તો મારા તમારા જવાને શું આપવાના ભાઈ? તો એમ નથી કેમ કહેતા કે ભાઈ કોળી નથી, આ હિન્દુ છે, આપી દો મકાન. હે એને આપો ભાઈ, આપણે સોસાયટીમાં આપો ને ભાઈ, હિન્દુનો દીકરો છે, મકાન આપો ને. કેમ નથી આપતા? માત્ર તમારા મત લેવા માટે તમે હિન્દુ છો, બાકી તમે કોળી સમજ્યા, માલધારી. આ મગજમાં ગાંઠ વાળી લીધું. બીજું કે અમિત શાહ હોય તો હું કે ખબર, દેશનો નેતા. શું કે અમિત શાહ? તો કે દેશનો નેતા. મોદી સાહેબ તો કે દેશનો નેતા. મોહન ભાગવત તો કે દેશનો નેતા. પછી આપણા નામ આવે તો કોળીનો નેતા, આહિરનો નેતા, માલધારીનો નેતા. ખાલી સીમિત લગાડી દે જ્ઞાતિ પૂરતો.
અને જેના મત નથી આખા દેશનો નેતા બની બેસી જાય. આવું તો કોક દી સમજો. હે આવું તો કોક દી સમજો. કેમ એ લોકોને દેશના નેતા કહેવામાં આવે, આપને કેમ ખાલી જ્ઞાતિના નેતા બતાવવામાં આવે છે? એટલે પટ્ટા પાથરવાનું કાલથી કરો બંધ. તો પટ્ટા પાથરવાનું કરી દો બંધ, એટલે કાલથી થઈ જાય આ લોકોનું પૂરું. બરાબર, કાલથી થઈ જાય આ લોકોનું પૂરું. આપને કોઈનો વિરોધ નથી ભાઈ, કોઈ જ્ઞાતિનો વિરોધ નથી, કોઈ ધર્મનો વિરોધ નથી, કોઈનો વિરોધ નથી. પણ આ દેશ બંધારણથી ચાલે છે ને. દેશના બંધારણ એવું કહે છે સમાનતા, યોગ્ય અવસર, દરેક વ્યક્તિને સન્માન મળવો જોઈએ. પછી કોઈ ધર્મનો હોય, કોઈ સમાજનો હોય કે કોઈ બી લિંગનો હોય. બરાબર, દરેક માટે સમાન બંધારણ છે. દેશનો રાષ્ટ્રપતિ પણ કેમ ન હોય ને દેશનો કોઈ સામાન્ય નાગરિક પણ કેમ ન હોય, બધા માટે બંધારણ સમાન. આરોગ્ય અને શિક્ષણ ઝૂંપડામાં રહેનાર વ્યક્તિ માટે પણ એક હોવું જોઈએ, અને કરોડપતિના દીકરા માટે પણ શિક્ષણ અને આરોગ્ય એક સમાન હોવું જોઈએ. આ છે માનવતા, આ છે સમાનતા, આ છે અવસર. આવું કોઈ વસ્તુ કાંઈ દેખાતું નથી. એટલે તમને કહું છું કે ભાઈ બે હાથ જોડીને વિનંતી કરું, જો આમ નામ પટાક ધોકા ખાવા હોય, બરાબર, આમ નામ અન્ય અત્યાચાર સહન કરવા હોય તો તમે તમારે હજી 5 ફેર રાખો પટ્ટા. બરાબર, જેટલા પટ્ટા વધારે પાથરશો એટલા ધોકા વધારે પડવાના છે, એટલા અન્યાય વધારે થવાના છે. એટલે કાલથી છે ને ભાઈ પ્રણ લઈ લ્યો કે કાલથી એક કોઈ રાજકીય પક્ષોના આપણે પ્રચાર પ્રસાર કરવા જવાનું નથી. આમ જો હાથ જોડીએ, આપો આવો ને બાપા, આવો ને બાપા, આવો ને બાપા, આવું કરવા માંડે. સમજા? બધું મત ઉપર ટેક્યું છે ભાઈ, અને મત આપણા સૌથી વધારે છે. હવે આપણે એ સમજવું નથી અને ફોન કરે એસઆઈટી નું કેમ થાય ચિરાગભાઈ? હવે જી થાય એસઆઈટી નું, હે માંગ્યું નો રિઝલ્ટ આવે તો હિતા એ ક્યાં દૂર છે? હે રિઝલ્ટ નો આવે તો ડોફે મારે જાય ભાઈ એસઆઈટી નું રિઝલ્ટ, અને મજા આવે એમ બહાર પાડે, આપણે કાંઈ વાંધો નથી. આપને ન્યાયતંત્ર ઉપર ભરોસો છે, તમે તમારે મજા આવે એમ કરો. બરાબર, પણ હિતાવીમાં ભાજપને પાડવાની છે. બરાબર, એક તરફી આવતા રહ્યો, બધા એક બાજુ આવતા રહ્યો. બરાબર, એક બાજુ આવતા રહ્યો. આપણે કેમ ગામમાં આપણા કુટુંબને કઈ તકલીફ થઈ હોય બીજા એ આપણે કુટુંબ એક બાજુ આવતા રહે કે નથી આવતા રહેતા? સાચું કહો. તમારા કુટુંબને અન્ય લોકો આરે જો ઝઘડા થયા હોય તો કુટુંબ એક બાજુ તરીએ કે નથી તરીયા હતા? મારો ભાઈ નથી આવતો, અમારે આખું કુટુંબ ને આવો ભાઈ, તમારે ત્યાં લગ્નમાં ને આવે, મેરે ઘેરે ને આવે, તમારા અમારે વ્યવહાર જ કટ, આખું કુટુંબ બંધ કરી દે. એટલે તો ભાઈ ધોકા પડ્યા છે, એટલા અન્યાય થાય છે, આપણા બાળકોની નોકરીઓ ખાય છે. બરાબર, તો એ ક્યાં નહીં આપણે છેડાછેડી બાંધી છે. ચોકડી મારી દો બધા, સપાટ ચોકડી મારી દો બધા. કાલથી પૂરું ભીખ માંગતા થઈ જાય આ લોકો મતની. તમારી પાસે જે તાકાત છે ને ભાઈ, એ સમાજને સમજાવો. સમાજની જે તાકાત છે ને, તો એ આંગળીની તાકાત છે. ક્યાંય તમારે ધોકો નથી લેવો, ક્યાંય આંદોલન કરવાની જરૂર નથી. આ મતની તાકાત સમજાવી દો, મતની તાકાત. અને તમે કલ્પના લઈ, અમે જે વિચારધારા લઈને નીકળ્યા છે, બરાબર, એ અમે જોઈએ છીએ કે સમાજને કઈ જગ્યાએ અમારે લઈ જવો છે. તમે ગામ ટીમ તૈયાર કરો, હું તમને સાચી ઠોકીને કહું, ખાલી 20% મતનું ખાલી આપણે આમ તેમ કરી ગયા ને ભાઈ, સત્તા આપણા બાપની છે, કોઈની તેવડ નથી. સત્તા ઓબીસી એસસી એસટી સમાજની જ છે. સમજો, ખાલી કોળી જાગૃત થાવ. ઓબીસી સમાજથી માંડી એસસી એસટી બધા તમારી સાથે આવવાના છે. બરાબર, પાછા ઘણા બધા એમ કે ચિરાગભાઈ પાર્ટી બનાવી નાખો. આ પાર્ટી પછી બનાવશું, પેલા સમાજને ભેગો તો કરો. હે સમાજ ગામે ગામ સમાજને ભેગો કરો, બધા એક શું કરો કે આપણે આ જ કરવાનું છે. પાર્ટી બની આવે બધું થઈ જાય, ઉપાધિ કરો માં. પણ એના માટે ગ્રોથ અને સમાજના લોકોને ભેગા કરવા, સમાજમાં જાગૃતતા લઈ આવીને એ મહત્વની છે. પાર્ટી બનાવીને શું કરશું? કોણ આપશે પાર્ટી? હાલો, પાર્ટી આપવા માટે માથા તો જોઈએ ને. પાર્ટી કઈ એમને થોડીક આવવાની છે. એટલે પેલા માથા ભેગા કરો, ગામે ગામ ટીમ તૈયાર કરો, બૂથના કાર્યકર્તા તૈયાર કરો ગામે ગામ. પછી આપણે પાર્ટી પછી વિચારીએ. બરાબર, પછી આપણા સમાજની નાની નાની બાળાઓને આમ
કંકુ ચાંદલો આપણે તિલક કરી મત ન પાડીએ, આમાં જ મત આપવાનો છે, આમાં જ આપવાનો છે. પછી જો ડીજે નીકળે દે ધનાધન, પછી ડીજે નીકળે જી પછી કિલકાર્યું કરે ને ભાઈ, એ કાંઈક અલગ હશે. આ વિચારધારા લઈને નીકળ્યા છે, બરાબર ને, કોઈના ગુલામ બનવા માટે નહીં, બરાબર. આઝાદ છીએ અને આઝાદ જ રહેવાના છે. જો કોલર ઊંચો રાખીને વટથી બોલવાનું છે, હું કોલર ઊંચો રાખી વટથી ભાષણ કરવાના છે, વટથી બોલવાનું છે. ક્યાંય મીટિંગ લેવા જાય ને, કોઈનો પ્રોટોકોલ નહીં, જો બિંદાસ. ખોટું થયું છે, અન્યાય થયો છે, અમારો મુખ્યમંત્રી અમારો ગૃહમંત્રી નથી તો નથી, વર્ષોથી તમે જ કબજો કરીને બેઠા છો તો બેઠા છો, એમાં ક્યાં કઈ ખોટું છે? કઈ ભેળસેળ કઈ આવવાની નથી. બિંદાસ મજા આવે એમ હાથું પીરસવાનું છે, ખોટું કોઈને પીરસવાનું નથી. પછી કોઈ રાજકીય પક્ષમાં જોડાવ ને, તેનું ફરફર્યું હોય, પ્રોટોકોલ પ્રમાણે બોલવું પડે, અને એ પ્રોટોકોલ આપણા બાપને ફાવે નહીં, બરાબર. એટલે પ્રોટોકોલમાં કોઈને રહેવું હોય તો એ પાછું આ અમારી પાસે કંઈ કામ નથી એમ, બરાબર. આ તો કહેવા પડે કે પક્ષ આરે કાંઈ એમાં લેવા દેવા નથી. પહેલાં હું મારા સમાજનો વ્યક્તિ, શું પહેલાં હું મારા સમાજનો, પછી પક્ષનો. આવા વ્યક્તિ હોય ને એ સમાજમાં કંઈક પરિવર્તન કરી શકીએ. અને મને બહુ આનંદ થાય, ભાજપ વાળા ઘણા મિત્રના ફોન આવ્યા, આપ વાળાના આવ્યા, કોંગ્રેસ વાળા એમ કહે ચિરાગભાઈ તમારે આવીએ પક્ષોને મારે કાંઈ લેવા દેવા નથી, બરાબર. તમે કયો તેથી પટ્ટા ઉતારીને મૂકી દેવું. અને આ પાછા નાના વ્યક્તિ નહીં ભાઈ, કોઈ જિલ્લાનો પ્રમુખ, કોઈ શહેરનો પ્રમુખ હો, આવા વ્યક્તિ ફોન કરીને કહે કે ચિરાગભાઈ ચાલુ કરો જ, અમે તમારી સાથે કે, અને જેથી જરૂર પડશે તેથી પટ્ટા કાઢીને આવતા રહે. આ કુમારી હોય ને આવા જ્યારે ફોન આવે ને તો આપણે મજા આવે. પણ જે ઓયલા ફોન આવે ને શું કરશું હવે, કાંઈ નહીં થાય ને, આમ થાય તેમ થાય ને, એ કાંઈ નથી કરવાનું. તમારે એ બધું કાંઈ નથી કરવાનું. મન છે ને મસ્ત રાખવાનું છે, ખુમારી વાળું. તમે તમારા ગામની ટીમ તૈયાર કરવા માંડો એટલે બધું ઓકે છે. દરેક વ્યક્તિ પોતાની ગામની જવાબદારી સંભાળી લે. દરેક ગામમાં ક્રિકેટના 11 ખેલાડી હોય, બરાબર. 15 લઈ જવાનું, આપણે 15 વ્યવસ્થિત મસ્ત જમાવટવાળા ગોતી લ્યો, 15 જણા. કે આપણે એમ કહીએ કે ભાઈ એટલી નોકરીઓ ખવાણી છે આંકડા સાથે, એટલું આ પેમ્પલેટ બનાવેલું છે, તમારા 200 ઘર છે તમારા ગામમાં, આ 200 ઘરમાં ઘરે તમારા પેમ્પલેટ પુગાડવાનું છે, આ કામગીરી થઈ જાય. આવા યુવાનો આપણે જોઈએ છીએ. તમારે ગામને બહાર જ નથી જવું ભાઈ, ગામમાં જ મંજીરા વગાડવાના છે, તબલા વગાડવાના છે, ગામમાં જ ડાયરા કરવાના છે, બરાબર. જે સોસાયટીમાં રહેતા હોય એ સોસાયટીમાં આપણે દંગા નાખવાના છે, જે એપાર્ટમેન્ટમાં રહેતા હોય ને એપાર્ટમેન્ટમાં આપણે ભાઈઓને સમજાવવાના છે. એટલું તમે કરો એટલે આ દુશ્મનો છે ને ઘૂંટણીએ પડી જાય ને, આમ જો ભીખ માગે, એક મતની ભીખ માગે તમારે ડેલી આવીને. તેથી કેવા હાલે નીકળ અમારા દાદા કહે ને, બરાબર. દાદા તો બહુ અલગ કહે, જેથી પછી ભીખ માગવા આવે ને ખેસ પહેરી, તેથી ડેલી ઉભા રહીને કેવા ચાલે, હાલો અહીંથી ઉપડો, હાલો ખસકાવો અહીંથી. આવી કહેવાની હિંમત જેથી છે ને, તેથી આ સમાજનું કલ્યાણ થાય, તેથી આ સમાજની ઇજ્જત થાય, અને તેથી આ સમાજમાં છે ને પરિવર્તન આવશે ને, તેથી શાસક સમાજનું નિર્માણ થાય. એમને એમ નહીં થાય, બરાબર. સપના તો છે ને ભાઈ મોટા જ જોવા પડે તો એ પૂરા થાય. નાના સપના જોવાથી કોઈ વસ્તુ થવાની નથી. એટલે હજી જો તમે કેટલા લોકો લાઈવ જોવે છે, બરાબર. લેટ ચાલુ કર્યું છતાં એટલા લોકો લાઈવ જોવે છે, બરાબર. એટલે તૈયાર થાઓ ને તો વાત ને માનો. યુવા કોળી એકતા સંગઠનના 8 કાર્યકર્તા એવા છે કે દરરોજ છે ને એક્સેલમાં ટાઈમ મળે ને એટલે બધું ટાઈપિંગ કરવાનું ચાલુ કરે. આવશે, વાર લાગશે પણ આવશે, મજા. બધાને પર્સનલી ફોન આવશે. જે પણ મિત્રો લાઈવ નિહાળે છે, તમે મને અપોઇન્ટમેન્ટ મોકલી હોય તો તમારે ખાલી તમારા ગામની ટીમ તમારે તૈયાર કરવાની છે, બરાબર. તાલુકા વાઇઝ પણ અમે જવાબદારી સોંપવાના છીએ, આવશે એટલે પછી ત્યાં તમારા તાલુકામાં જ છે ને મંજીરા તબલા વગાડીને આપણા સમાજને મજા આવે કે આપણે ઘરનું છે ભાઈ, બરાબર. મજા આવે, આનંદથી સમાજને જાગૃત કરવાનો છે ખુમારી સાથે. એમાં કાંઈ ઘેર નહીં પડે, બરાબર. નબળી વાતો કરવાની નથી, નકારાત્મક વાતો કરવાની નથી. બીજું કે આપને આપણા જ નડવા આવશે, બીજા કોઈને ઓકાત નથી નડવા. હું નથી કહેતો દુશ્મનો ક્યારે આવશે આમાં, દુશ્મનો નહીં આવે આમાં. પેલા કોણ આવશે ખબર? આપણા જ આવશે. એટલે એ કંઈ
મૂંઝાવાની જરૂર નથી, બરાબર. એ તો જે ક્રાંતિ કરે ને એના વિરોધી પેદા થાય ભાઈ. હે, ક્રાંતિ કરે ને એના વિરોધી પેદા થાય. ને બીજું કે એ સત્ય સામે લડી નથી શકતા, એ દુશ્મનો સામે લડી નથી શકતા ને એટલે એના ભાઈઓ સામે લડવા આવે. શું તમે જે લોકો આપણે નોકરીઓ ખવાય, બજેટ ખવાઈ જાય છે, બરાબર, આપણા મતનો ઉપયોગ કરી આપણે જે અન્ય અત્યાચાર કરે ને, ન્યાયની લડવાની ઓકાત નથી. હે, ન્યાયની લડવાની ઓકાત નથી, લડવાની ઓકાત નથી ને એ એના ભાઈઓ સામે લડવા આવે ભાઈ, બરાબર. બાકી અમારા તો કોઈ દુશ્મન આવી જાય નથી અને કાલ પણ નથી, બરાબર. ઘણા મિત્રો પોતાનું ગામનું નામ પોતાની લખે છે એટલે કાંઈ મૂંઝાવાનું નથી. રાજકોટ કોળી ગુલામ છે ભાઈ, રહેવા દો ને. ગુલામમાંથી તો આપણે કાઢવાના છે. કોઈ ગુલામ નથી. જેને ગુલામી સ્વીકારી હોય એ ગુલામ કહેવાય. આપણે શું કામ સ્વીકારી જોઈએ? હે, આ સમાજમાં તો આપણે છીએ. નક્કી કરી નાખો, પાડી દેવાના છે. વાત થઈ પૂરી. મત પેટીમાં જ પાડી દેવાના છે. કાંઈ આંદોલન ફાંદોલન કાંઈ કરવાનું નથી. સભા કરો, જાગૃત કરો, જેમ બને વધુમાં વધુ પ્રચાર કરો સોશિયલ મીડિયાના માધ્યમથી. જાગરણ હું લાઈવ થયો હોય તો ડાઉનલોડ કરો, કોપી કરો ને ગામમાં ચડાવો. મજા આવે ત્યાં, બરાબર. કોઈને 2 પૈસા મળતા હોય તો વાંધો નહીં. તમે તમારે મજા આવે એમ ઠોકો. તમારે જેટલી આઈડી છે એમાં ઠોકો, કટકા કરીને ઠોકો. પણ જેમ બને એમ પ્રચાર કરો, બીજી વાત નહીં. ભાજપ ભગાવો, સમાજ બચાવો. ભાજપ ભગાવો, સમાજ બચાવો. તકલીફ પડશે તો ભાઈ આયા આપણી પાસે આવશે, મારી પાસે. મોજ કરો ને, તમે તમારે ચડાવો વિડીયો, મજા આવીને ચડાવો, બરાબર. એટલે બિંદાસ રહેવાનું છે, એમાં કાંઈ મૂંઝાવાનું થતું નહીં. કંઈ વાંધો નહીં. ઘણો બધો ટાઈમ થઈ ગયો. ઘણા બધા મિત્રોએ મોબાઈલ નંબર નાખ્યા છે, ગામનું નામ નાખ્યું છે. કાંઈ વાંધો નહીં. જય ભીમ, જય ભીમ, જય ભીમ. વાહ ભાઈ વાહ. ભાઈ કોમેન્ટો બહુ જોરદાર આવે છે. પછી હવામાં ન ચડાવી દેતા. મૂંઝાવા નથી ભાઈ. આપણે છે ને જે લક્ષ્ય સાથે નીકળ્યા છીએ એ લક્ષ્ય સાથે જ આપણે આગળ વધવાનું છે. એમાં કાંઈ ઘટશે નહીં. આ જ ખુમારી સાથે, બરાબર, એમાં કાંઈ ફેરફાર પડશે નહીં. આ ડેરિંગથી, બરાબર. ચિરાગ ઝાલા પહેલેથી જ 17 મિનિસ્ટરો બેઠા હોય તો સ્ટેજ ઉપર આવે એટલે હક અધિકારની વાત ખુલીને જ થાય. એમાં કાંઈ આમ તેમ ન હોય. મજા આવે તો માઇક આપવાનું, મજા આવે તો જ બોલાવાના, બાકી બોલાવાના નહીં, બરાબર. એટલે કહેવાનો મતલબ એ છે કે હજી તો અમે છે ને ભાઈ, અમે અમારા કામ ધંધા અને પરિવારને સાચવતા સમાજનું કામ કરીએ છીએ. જેથી અમે 10-15 કલાક નીકળી ગયા ને ઘરની બારોબાર કન્ટિન્યુ આ જ કામ કરવા માટે, એટલે ડબલા ડૂલ છે બધાના, સમજી લેજો, બરાબર. એટલે આવશે, બધું આવશે. બધા લોકો સપોર્ટમાં આવશે. ગવર્મેન્ટ કર્મચારીઓ અંદરથી આવશે. આજે 2 ધારાસભ્ય આવ્યા છે, કાલે હું તમને કહું 10 ધારાસભ્ય આવશે. ચિરાગભાઈ લડો બેઠા છે, જરૂર હોય કહેજો. અને કાલે એવા પણ ચહેરાઓ આવશે કે ચિરાગભાઈ ટીમ તૈયાર કરો ને, ગામે ગામ નીકળી આવો, પૈસા ટકા પણ કંઈક જરૂર પડે તો બેઠા છીએ. આવા હોતાની આવશે. શું કામે? કેમ કે વેદના બોલે છે. જેને સમાજની અંદરથી વેદના હોય ને એમ કે ચિરાગભાઈ મૂંઝાતા ને. કાલ મારી ઘરે એક ભાઈ આવ્યા હતા, દાદા એકલા જ આવ્યા. ચિરાગભાઈ જોઈએ હું બોલું, મારો આખું પરિવાર બેઠું હતું. એ દાદા આવ્યા કામરેજે જઈ, બરાબર, ટ્રાન્સપોર્ટનો ધંધો કરે. મારી પાસે આવ્યા કે ચિરાગભાઈ તમારે જરૂર શું છે એ મને કહો, બરાબર. બાકી હું કોઈને સામેથી ફોન નથી કરતો. મેં તમને કે 3 દિવસ થાય કે ફોન કરું છું, બરાબર. આવી જાય કે મળવાનો મોકો આવ્યો. મારા ભાઈને કંઈ પૂછવું નથી. મારે ખાલી એવું કહ્યું તમારે જરૂર શું છે, ઘટે હું એ મને કહો. મેં કીધું દાદા તમે આવ્યા એ જ અમારા માટે ઘણું છે, મારે કોઈ વસ્તુ ઘટતું નથી, બસ સહકાર આપો. બીજી વાત ને એમાં સહકારની જરૂર છે. 5 માણસ સમજાવો, તમારું ગામ હોય, તાલુકો હોય, એવા યુવાનો આપો જે સમાજમાં કંઈક પરિવર્તન લાવે છે. અમારા ફેમિલીની સામે બધા બેઠા હતા ને કીધું, બરાબર. એટલે કહેવાનો મતલબ એ છે સમાજમાં ઘણા બધા મિત્રો પડ્યા છે, બરાબર, સાથ સહકાર આપવા માટે. બસ આપણે એકતા આપણી જે આ છે એમને બની રાખવાની છે. આમાં આપણે કોઈનો વિરોધ નથી, કોઈ રાજકીય હોય, સામાજિક હોય, કોઈનો વિરોધ નથી ભાઈ. સમાજની સમસ્યા છે અને સમાજની સમસ્યા સમાજના જ આગેવાનો ન કહે તો કોને કહે? હીરાભાઈનું નિવેદન છે, સાંભળ્યું તમે ક્યારે ને? હીરાભાઈ એવું કીધું સમાજની સમસ્યા હોય તો સમાજના લોકો અમને ન કહે કોને કહેવા જાય? હે, એટલે કદાચ હું કહેતો તો સમાજના આગેવાનો કહે એને જ કહેવાનું હોય, બીજા કોને કહેવાનું? ઓલા તો કંઈ આપણા છે ને નહીં, કંઈ આપણા સાંભળવાના તો નથી. હે, એટલે સમાજની સમસ્યા સમાજના જ આગેવાનોને કહેવાની હોય. હું કામે?
કે વિધાનસભામાં એ લોકો છે ને આ જે મૂળભૂત જે પાયાના પ્રશ્નો છે નોકરીના હોય બજેટના આ બધા વિધાનસભામાં એ પ્રશ્ન ઉઠાવવા પડે ચિરાગ ઝાલાએ બારોબાર બરણા નાખે થોડુંક કંઈ થવાનું છે વિધાનસભામાં અવાજ ઉઠાવે તો એની નોંધ લેવાય એ કાગળિયા ફરફરિયા ને બધું વિધાનસભામાં જ પસાર થાય છે કે આ પરિપત્ર ફલાણો પરિપત્ર ઢીકલો પરિપત્ર ને આ એટલા કરોડ વાહ મંજૂર ને એટલા કરોડ વાહ મંજૂર ને આ બધું એમાં થાય બરાબર તો આપણે એની પાસે જ જવાનું ને બીજા પાસે કોની પાસે જવાનું અને પછી તમને જો પોતાનો અંગત સ્વાર્થ હોય અને તમને એમ થાય કે ખોટું કહે છે બરાબર તમે નથી બોલતા એટલે બોલીએ છીએ બરાબર તમે અવાજ ઉઠાવો અમે તમારે આવીએ છીએ ભાઈ અમને ક્યાં વાંધો ને અમને આ કંઈ પ્રોટોકોલ નડતો નથી હવે ભાજપવાળા હોય તો હાર પહેરાવીએ શું વાંધો હાલો તમે અવાજ ઉઠાવતા હોય તો ભાજપવાળા હોય સમાજ માટે લડતા હોય બરાબર તો એને પ્રણામ કરીએ બે હાથ જોડીને અમને કાંઈ વાંધો નથી ભાઈ શું વાંધો અમારે ક્યાંય પ્રોટોકોલ નડે છે ભાઈ એટલે વાસ્તવિકતા છે વાસ્તવિકતા સ્વીકારવી પડે ઘણા બધા મિત્રો લાઈવ જોવે છે અને અમારી બેટરી પણ હવે લો થવા આવી છે કંઈ વાંધો નહીં બહુ ઘણી બધી ચર્ચા થઈ ગઈ બરાબર સર્વે સમાજ સાથે લઈ ભાજપ ભગાવો હા ભાઈ એ જ કરવાનું છે બરાબર રતન પરની જવાબદારી મારી શાબાશભાઈ કાંતિભાઈ સરવૈયા ઘણી બધી કોમેન્ટો મને વાંચવાનું મન થાય મિત્રો કેમ કે હું જ્યારે લાઈવ બંધ કરું તો 1000 કોમેન્ટો પડી જાય છે બરાબર હા એક મિત્રો કે થાનની જવાબદારી અમારી ભાઈ ગોરખમઢીની જવાબદારી અમારી વાહ ભાઈ વાહ જોરદાર કંઈ ઘટે નહીં બરાબર એટલે ઘણા મિત્રોએ મોબાઈલ નંબર લખ્યા ઘણા મિત્રોએ જય રામાપીર ને જય કોળી સમાજ ને બાલ ને બધા મિત્રો સાથ સહકાર બહુ સારામાં સારો છે બરાબર એટલે આપણે કાંઈ મૂંઝાવાનું થતું નથી બરાબર આ લોકોને મત પેટીમાં પાડી દેવાના છે બીજી કંઈ વાત નહીં બરાબર પાલ બગોદરા ભાઈ આભાર ભાઈ બરાબર કોમેન્ટો જેટલી છે કેટલી ભાઈ અમે દલિત સમાજમાંથી તમારી સાથે છે જય ભીમભાઈ ડીજે વાઘેલા સાહેબ બાબા સાહેબ છે તો જ ભાઈ આપણે છીએ બરાબર પણ હવે જે બંધારણ વાંચે વાસ્તવિકતા સમજે તો ખબર પડે ને કે બાબા સાહેબે આપણે આપ્યું છે શું સૌથી પહેલાં આપણે ભાગીદારી આપવા માટે કોઈ પહેલ કરી હોય તો બાબા સાહેબ આંબેડકરે 340 આર્ટિકલમાં સૌથી પહેલાં ઓબી સમાજને આરક્ષણ આપવાની વાત બાબા સાહેબ આંબેડકરે કરી ત્યાર પછી એસટી અને એસટી સમાજને બરાબર ને બીજું તમને કહું ગુજરાત બહાર ઉત્તર પ્રદેશમાં મધ્યપ્રદેશમાં ઘણા એવા રાજ્યો છે એમાં કોળી છે ને ભાઈ દલિત સમાજમાં આવે આદિવાસી સમાજમાં આવે આપણું અખિલ ભારતીય કોળી સમાજ છે ને એની સાથે જોડાયેલા બીજા રાજ્યના લોકો દલિત સમાજમાં આવે છે ને આદિવાસી સમાજમાં આવે છે અહીંયા તમને કોઈ કોણ કે અખિલ ભારતીયમાં આવું બધું છે કોઈ કહેતું નથી ભાઈ તમે બીજા રાજ્યમાં કાર્યક્રમ કરવા જાઓ ને તો તમને ત્યાં સાવિત્રીબાઈ ફૂલેનો ફોટો જોવા મળે બરાબર તમને બાબા સાહેબ આંબેડકરનો ફોટો જોવા મળે વિચાર કરો તમે એટલે આ વાસ્તવિકતા છે પણ મારા સમાજને સાચું કે કોણ બરાબર જય કાશીરામ જય મૂળ નિવાસી ભાઈ જય સંવિધાન ભાઈ એક વાત તમે જોયું ઘણા મિત્રો બોલતા થયા ને બધા શરૂઆત ક્યાંથી કરે ખબર જય સંવિધાન બેસ્ટમાં બેસ્ટ જય સંવિધાન બોલીને શરૂઆત કરો કોઈના બાપની તેવડ નથી તમને કોઈ રોકીને જાય ને ખબર છે કે આ બાપ કાયદાનો જાણકાર છે ભલે ને પછી કાંઈ ન આવડતું હોય એટલે આવું છે ને ખાસ કરીને આપણે જય સંવિધાન બોલીને જ આપણે શરૂઆત કરવી જોઈએ કેમ કે સંવિધાન છે તો જ આપણને વાણી સ્વાતંત્ર્યનો આપણને અધિકાર મળ્યો છે એટલે દરેક મિત્રો બરાબર ભાજપના ભૂંડને ભગાડવાના છે ચિરાગભાઈ ભાઈ પ્રવીણભાઈ ચુડાસમા બરાબર છે ભાઈ અમારા ગામમાં 800 મતદારમાંથી આમ આદમી પાર્ટી 605 તલાવડા 605 તલાવડા 50 કોંગ્રેસની સોસાયટીના 150 એટલે ભાઈ આપણે ભાજપ કોણ આપ જાઓ દો ભાઈ એના પટ્ટા પાથરવાનું બંધ કરી દો આપણે કાંઈ કામ નથી આમ કરી રાખશો ને બાપ આપણે ધોકા જ પડશે કાંઈ નહીં પડે હું થોડી કોમેન્ટ વાંચી લઉં પછી આપણે પૂરું કરીએ આવે છે મજા એમાં કાંઈ વાંધો નથી બરાબર
ભાઈ મિત્રો રિક્વેસ્ટ 10 રિક્વેસ્ટ આવી ગઈ જોડાવાની તમને લ્યો, પણ હું ગમે ત્યારે જોડાવાનું કહું તો ભાઈ આમાં વિડીયો નથી આવતો ને અવાજ નથી આવતો, એટલે કદાચ મારા મોબાઈલમાં ખામી હોય કે કંઈક તકલીફ હોય એટલે ગમે કંઈક ચેન્જીસ કરવું પડશે, એટલે આ રિક્વેસ્ટ આવી છે. એટલે હું રમેશભાઈ સરવૈયા બોટાદના પાડિયાદથી વિસ્તારના 10 ગામની જવાબદારી મારે. વાહ રમેશભાઈ, જય કોળી સમાજ. રમેશભાઈ સરવૈયા તમારો નંબર કદાચ મારી પાસે હશે પણ નાખી દેજો ભાઈ વોટ્સઅપમાં મેસેજમાં. 10 ગામની જવાબદારી તમે લેતા હોય તો તમારાથી બરાબર તમારા જેવા લોકોને જરૂર છે આ સમાજને, બરાબર. ચિરાગભાઈ ભાવનગર સભામાં આવશો? આવવાનું જ હોય ભાઈ, એમાં કઈ પૂછવાનું થોડુંક હોય. ટીમ સાથે આવશું, બરાબર. બનશે તો ગાડીના કાફલા સાથે આવશું. મોજ કરો. ભાવનગરમાં આવવાનું છે, ભાવગઢનો આવીએ તો જ કંઈક જીતુભાઈને કંઈક હલચલ થાય ને, એમને થોડુંક થવાની છે અમે નહીં આવીએ તો, બરાબર. અમારે આવવાનું જ છે ભાઈ, એમાં કંઈ મૂંઝાવાનું થતું. હા ચિરાગભાઈ તમારો નંબર આપો. હળવદ બરાબર છે ભાઈ, મારો નંબર ફેસબુકમાં જ છે, બરાબર. પ્રોફાઇલ ખોલીને જોઈ લેજો, મળી જાય. માગવાની કાંઈ જરૂર નથી. લીંબડી તાલુકાની જવાબદારી મારી છે. ફરારી એટલે ફરાળી ગામ હોય છે. ધરજિયા ભરતભાઈ ખૂબ ખૂબ આભાર ભાઈ, બરાબર. વાહ પ્રવીણભાઈ લીંબાડિયા બોટાદ, સમાજ બચાવો ભાજપ ભગાવો. વાહ ઘણી બધી કોમેડી તો એ જ છે હો. ભાજપ ભગાવો સમાજ બચાવો. ભાજપના નેતા બધા ઓહો મૂંગા છે, ચૂંટણીમાં બોલશે. કાંઈ વાંધો નહીં ભાઈ, ચૂંટણી આવે ત્યારે ભલે બોલે, બીજું શું. ભાઈ લીંબડી તાલુકામાંથી બોલું છું ભાઈ. લીંબડીની જવાબદારી અમારી. ભાઈ જમાવટ. પાવડો ફરીથી લાવો. આ વાત કરી મજાની. પાવડો ફરીથી લાવો. પાવડો જ ફેરવો પડશે ભાઈ, બરાબર. ઓબીસી વર્ગીકરણનું સમજાવો. હવે અત્યારે ટાઈમ નથી. ઓબીસી વર્ગીકરણનો મસ્ત મજાનો ટોપિક છે, ઘણી વખત આપણે રજૂઆત કરી છે, પાછા આપણે આવશું. પણ ઓબીસી વર્ગીકરણનો મુદ્દો બરાબર બહુ મસ્ત મજાનો છે, પણ વર્ગીકરણના ગતકડામાં કોઈ પડવું નહીં. ભાગીદારીની વાત કરો. એટલે 1270 લેતા આપને આરક્ષણ મળે છે, એટલે 270 ઉમેદવારોનું મેરિટ ગણવાનું હોય, બરાબર. હવે આપણે 20% આપશે ને ભાઈ, 40% સમાજને, તો પછી 200 ઉમેદવારનું લિસ્ટ જોવાનું, કટઓફ જોવું પડશે. તમારું કટઓફ ક્યાં જવાનું છે? હજી ઉપર તો જાય છે. હજી આમ નામ તમે 20%માં કરી આવો ને તો હજી તમારો કટઓફ અધર જ જવાનું છે, એમાં કઈ ફેર પડવાનો નથી. તમારે જો લાભ જોતો હોય તો વસ્તી પ્રમાણે આરક્ષણની માંગ કરો. ઓબીસીને 60% આરક્ષણ આપવાની માંગ કરો તો 270 ની જગ્યાએ 600 ઉમેદવારનું મેરિટ ગણવાનું થાય. કેટલું? 270 ની જગ્યાએ 600, તો તમારું મેરિટ જશે નીચું. આ ચોખ્ખું ને સીધું ગણિત છે. જો આમાં ન ખબર પડતી હોય, જો હૈયો કરીને દોડતા હોય ને તો એના જેવા ડફોડ બીજા કોઈ ના હોય, બરાબર. આપણી વિશે લેશું પછી, એમાં કઈ વાંધો નહીં. ભાઈ વિશાલભાઈ બોટાદ તમારી સાથે જ. આભાર ભાઈ, બરાબર. ખૂબ ખૂબ મજા આવી. આહિર સમાજના ઘણા મિત્રોની પણ આમાં કોમેન્ટ આવી છે ભાઈ. બધા આહિર સમાજના મારા મિત્રોને જય મુરલીધર, જય ઓબી સમાજ. હું ડિબેટમાં ગયો તે પછી આહિર સમાજના સારા ભાઈઓના ફોન આવ્યા છે અને બહુ સારી બધી વાતો કરી અને ચર્ચા પણ કરી છે, અને બહુ સારી ચર્ચા. એમાં કાંઈ કોઈ વસ્તુ ઘટે નહીં, બરાબર કે નહીં. ચિરાગભાઈ તમે કહો છો અને આપણે આ જ કરવાનું છે સાથે મળીને, બરાબર. એટલે બહુ મજા આવી. આજે માલધારી સમાજનું છે તો માલધારી સમાજના 2-3 મિત્રોના ફોન આવ્યા. ચિરાગભાઈ તમારો આભાર, તમે મહુવામાં જે ભાઈ માટે